મારું નામ છે સંજય વ્યાસ અને આખા મોરબી જિલ્લા ડાન્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મુદ્દામાં તો એવું જ છે કે એ લોકોએ 4 દિવસ પહેલા વિડીયો ક્લિપ બહાર પાડી હતી કે આવારા તત્વો જેટલા મોરબીમાં ડાન્સ ક્લાસ વાળા છે બધા આવારા તત્વો. નો ડાઉટ બેન દીકરીઓ ક્યાંક ભોગ બને જ છે. તો પર્ટિક્યુલર તમે કોઈ પણ એકનું નામ આપો, તમે નહીં હું બંધ કરાવી દઈશ. કોઈ પણ બેનું દીકરી કોઈ પણ સમાજની હોય, આપણી બેનું દીકરી છે બંધ કરે છે, પણ તમે બધાનું પર્ટિક્યુલર નામ ન લખો અને આખું ટોરું આવીને બધી જગ્યાએ બંધ કરાવો કે હુડીઓ બોલાવીને એ વસ્તુ ના થવી જોઈએ. મેં મનોજભાઈને પણ કહ્યું કે મનોજભાઈ તમે 5 જણા આવીને ફોન કર્યો તો અમે સામે બેસવા તૈયાર છીએ. અને રહી વાત કે લેડીઝ જેન્ટ્સ અલગ અલગ, તો નવરાત્રી પણ અલગ અલગ કરો. અમે સમાજ હારે અને આખી જનતા હારે સહમત જ છીએ કે કોઈ પણ બેનું દીકરી ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં દાંડિયા થાય છે, દેશ વિદેશમાં કોઈ પણ ભોગ ન બને. અને રહી વાત એ બહુ પ્રેશર જ છે કે બંધ કરી દો, તો બંધ કેવી રીતના કરવા? આમ સરકાર એમ કહે છે, સરકારશ્રી એમ કહે છે કે દાંડિયાની બધે ગુજરાતની હરીફાઈઓ હોય છે, બધે લઈ જાય છે. તો અમે 3-3, 4-4 મહિના અગાઉ પ્રેક્ટિસ કરાવી જ પડે ને, ફી લઈને. અને બધા સમાજને બધા જે બી આવતા હોય બધા સમાજમાંથી બધા બહેનો આગેવાન છે કે ના અમારે હરીફાઈમાં ઉતરવું છે. અમદાવાદ હોય, દિલ્હી હોય, સરકારશ્રીનું ઇનામ જાહેર કર્યું કે ચલો આ રાજ્યમાંથી રમત ગમતમાંથી, તો કેવી રીતે પાર્ટ લેવો? પર્ટિક્યુલર ને પર્સનલ બેચને અમે તો ફ્રી ઓફ કરાવી છીએ. બીજા લોકોએ સરકારની ગાઈડલાઈન આવશે કે મોરબી જિલ્લા પૂરતું જ છે તો નહીં બંધ થાય. હા, આખા ગુજરાતમાં બંધ કરાવો, સરકારશ્રીના કાંઈ ગાઈડલાઈન મુજબ હોય તો બધાની હારવાર આપણે ચાલવા તૈયાર છીએ. બાકી પર્ટિક્યુલર એમ દબાણથી કહેતા કે બંધ જ કરવાના તો નહીં બંધ થાય. સરકારશ્રીના આદેશ મુજબ હશે તો અમે કરી નાખવા તૈયાર છીએ.